વેલ્થ જનરેટ કરવી હોય તો તમે સેવિંગની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ તમારે કરવું પડશે. અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે અને ડિવિડન્ડમાંથી ઇન્કમ જનરેટ કરવા માટે હું 2 ETF તમને રેકમેન્ડ કરીશ. તમે બેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો અને 7 વર્ષની અંદર તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે ડબલ થઈ જશે. જો આ પ્રકારનું કોઈ સ્પેસિફિક સેક્ટર તમને ખ્યાલ ના હોય અને તમારા પૈસાને થોડાક ડાયવર્સિફાય કરવા હોય, તમારી ઇન્કમને ડાયવર્સિફાય કરવી હોય તો હું ટિકર સિમ્બલ તમને આપીશ. સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટના માસ્ટર ક્લાસમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. જો તમે શેર બજારમાં નવા છો અથવા તો અમેરિકાના સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું ઘણા સમયથી વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોની અંદર હું જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપીશ તે હું મારા છેલ્લા 10 થી 15 વર્ષમાં અમેરિકાના સ્ટોક માર્કેટમાં મારો પર્સનલ અનુભવ શું રહ્યો છે તેના આધારે હું આપીશ. અને જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપીશ તે તમને 100% કામ લાગશે તેની હું ગેરંટી આપું છું તમને. મોટાભાગના લોકો સ્ટોક માર્કેટનું નામ સાંભળે એટલે મગજમાં એક જ વસ્તુ આવે કે ઇન્ડિવિજ્યુઅલ કંપનીના સ્ટોક બાય કરવાના અથવા તો એને સેલ કરવાના. પણ ના, એવું નથી કે સ્ટોક માર્કેટ ખાલી તમને ઇન્ડિવિજ્યુઅલ કંપનીના સ્ટોક જ ઓફર કરે છે. બીજા ઘણા બધા ઓપ્શન્સ હોય છે સ્ટોક માર્કેટનો યુઝ કરીને તમે બાય કરી શકો છો. એ બધી જ વસ્તુ હું આજના વિડીયોમાં ડિસ્કસ કરીશ તમારી જોડે. છેલ્લા 5 વર્ષમાં સ્ટોક માર્કેટમાં મેં ઇન્ડિવિજ્યુઅલ કંપનીમાં એક પણ સ્ટોક બાય નથી કર્યો એક્સેપ્ટ ફોર 2 સ્ટોક્સ. અને આ બંને સ્ટોકમાં મેં ઇમોશનલ થઈને મેં બાય કર્યા હતા આ સ્ટોક્સ, એવું માનીને કે આ તો ઉપર જવાના જ છે. અને ઇમોશનમાં આવીને બાય કરવા સ્ટોક ખૂબ જ મોંઘા પડી શકે છે. તેમાંથી એક સ્ટોક હતો તે હતું ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગની કંપની હતી, તેનો સ્ટોક હતો. અને મને ખાતરી હતી કે ફ્યુચર EVનું છે અને એ કંપની ક્યારેય બંધ નહીં થાય, પણ એ કંપની બંધ થઈ ગઈ. અને આ વાત હું તમને એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું નથી ઈચ્છતો કે મારા દર્શકો ઇન્ડિવિજ્યુઅલ કંપનીના સ્ટોક ઇમોશનમાં આવીને બાય કરે અને પછી તેમને પૈસા ગુમાવવાનો વારો આવે. બીજી એક ઇન્ડિવિજ્યુઅલ કંપનીના સ્ટોક મેં બાય કર્યા છે, એ પણ મેં ઇમોશનમાં આવીને જ બાય કરેલા છે. એ કઈ કંપનીના સ્ટોક છે તે તમને હું આગળ વિડીયોમાં જણાવીશ. પણ હા, મેં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવા માટે કરેલા છે, એટલે આશા રાખું છું કે એ કંપનીના સ્ટોક ઉપર જાય. વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને લોકોને મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ અમિત ઉકાણી છે. હું અમેરિકામાં ઘણા બધા વર્ષોથી રહું છું. આ ચેનલ પર જો તમે નવા હો તો તમારું સ્વાગત છે. આ ચેનલ પર હું મારા અમેરિકાના અનુભવો શેર કરતો હોઉં છું અને સાથે સાથે અમેરિકામાં કોઈ અગત્યની ઇન્ફોર્મેશન જે તમને યુઝફુલ થાય તેવી હોય તે પણ હું આ ચેનલ પર શેર કરતો હોઉં છું. જો તમને પણ આ જ પ્રકારની યુઝફુલ ઇન્ફોર્મેશન જાણવામાં રસ હોય તો કન્સિડર સબસ્ક્રાઇબિંગ. એક સમય એવો હતો કે પહેલાં એવું માનવામાં આવતું કે તમારો પગાર એક વખત જમા થાય પછી આપણા જે મોર્ગેજના ખર્ચા હોય, કાર પેમેન્ટ્સ હોય, ટ્યુશનનો ખર્ચો હોય કે બીજા મિસેલેનિયસ ખર્ચાઓ હોય, એ બધા ખર્ચાઓ કરી નાખવાના અને પછી જે પૈસા વધે તો એ વધેલા પૈસામાંથી થોડાક પૈસા તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પણ આ ફિલોસોફી હવે થોડી ઘણી ચેન્જ થઈ છે. હવે નવી ફિલોસોફી પ્રમાણે જો તમારે વેલ્થ જનરેટ કરવી હોય તો તમે સેવિંગની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ તમારે કરવું પડશે. અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે તમારો પગાર જમા થાય તો તેમાંથી મિનિમમ 20 થી 25% પહેલો પોર્શન પગારનો એ તમારે ઇન્વેસ્ટમેન્ટમાં નાખવો પડશે. અને બાકીના વધેલા પૈસાથી તમે તમારું મોર્ગેજ છે, કાર પેમેન્ટ છે તે બધું ભરો. અને એમાંથી પણ જો થોડા ઘણા પૈસા વધે તો તમે ઇમરજન્સી ફંડમાં સેવિંગમાં નાખી શકો છો. હવે અહીંયા એક વસ્તુની હું ક્લેરિટી આપી દઉં કે પૈસા કે ડોલર સેવ કરવા ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ. જો તમે પૈસાને CDની અંદર મૂકી રાખતા હો કે પછી હાઈ યીલ્ડ સેવિંગ અકાઉન્ટની અંદર મૂકી રાખતા હો તો તેનાથી તમારી વેલ્થ જનરેટ નહીં થાય. કદાચ તમે ઇન્ફ્લેશનને બીટ કરી શકશો પણ વેલ્થ જનરેટ કરવા માટે પૈસાને તમારે ઇન્વેસ્ટ કરવા પડશે. ઇન્વેસ્ટ કરશો તમે તો ડોલર છે તે ડોલરને જનરેટ કરશે, ડોલરમાંથી ડોલર બનશે. CDમાં અને સેવિંગ અકાઉન્ટ્સમાં ફક્ત એટલા જ ડોલર રાખવા કે જે તમારું ઇમરજન્સી ફંડ હોય. ઇમરજન્સી ફંડ એટલે જે તમારો રૂટીન જે ખર્ચો આવતો હોય તે પ્લસ બેકઅપની અંદર કોઈ ખર્ચો આવીને ઊભો રહી જાય તો તેના માટે જે જરૂરિયાત પડે તેટલા ડોલર જ તમારે ઇમરજન્સી ફંડમાં CD કે સેવિંગ્સ અકાઉન્ટમાં, ઓનલાઈન સેવિંગ અકાઉન્ટમાં રાખવા. જે મિનિમમ તમે અપ ટુ 6 મંથનો અથવા તો અપ ટુ યર સુધીનો ખર્ચો પણ તમે એમાં રાખી શકો છો. પણ બાકીના પૈસા તમારે ઇન્વેસ્ટ કરવાના. ઇન્વેસ્ટમેન્ટની ગેમ થોડી કદાચ તમને બોરિંગ લાગી શકે છે. આ જ લોંગ ટર્મ માટેની ગેમ છે. શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ નથી કરવાનું. આપણે ટ્રેડિંગની વાત નથી કરવાનું આ વિડીયોમાં. હું તમને આ વાત કરવાનો છું ઇન્વેસ્ટમેન્ટની. ટ્રેડિંગ એટલે કે શું, તમે ઓછા ભાવમાં સ્ટોક બાય કરી લીધો પછી કીપ એન આઈ ઓન ઇટ, ભાવ વધી જાય એને વેચી કાઢ્યો. આપણે એ ગેમ નથી રમવાના. ધીસ ઇઝ ફોર લોંગ ટર્મ. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી તમે પૈસા ઇન્વેસ્ટ કરો અને પછી જો જરૂર હોય ત્યારે તમે તે ઇન્વેસ્ટમેન્ટને વેચો અને તેમાંથી જે પૈસા આવે તેનો તમે યુઝ કરો. આ એક વર્ડ તમે લોકોએ સાંભળ્યો હશે, ડોલર કોસ્ટ એવરેજ. હવે ઇન્વેસ્ટમેન્ટની અંદર આ ખૂબ જ અગત્યનું છે. ડોલર કોસ્ટ એવરેજ એટલે
તમે જે કંઈ પણ પૈસા ઇન્વેસ્ટ કરવાના છો, જે કંઈ પણ ડોલર ઇન્વેસ્ટ કરવાના છો, તે તમારે મંથલી કાં તો વીકલી કાં તો બાય વીકલી તમારે ફિક્સ્ડ અમાઉન્ટ તમારે કોન્સ્ટન્ટલી બાય કર્યા કરવાની. વેધર સ્ટોક માર્કેટ ઉપર જાય કાં તો નીચે જાય, અને જો નીચે જાય તો સાઈડમાં તમારી પાસે એક્સ્ટ્રા પૈસા પડેલા હોય તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે તમે જ્યારે સ્ટોક માર્કેટ નીચે ગયું હોય તો ત્યારે વધારે ઇન્વેસ્ટમેન્ટ બાય કરો. હવે હું આવું છું આ વિડીયોના મેઇન પાર્ટ પર કે ક્યાં ઇન્વેસ્ટ કરવું, કેટલું ઇન્વેસ્ટ કરવું અને કેટલા પર્સન્ટેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. અહીંયા હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ કે સપોઝ તમારો પોર્ટફોલિયો છે 100% ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો છે, તો એમાંથી કેટલા પર્સન્ટેજમાં તમે કઈ કઈ વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરી શકો છો. આ જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હું તમને સજેસ્ટ કરીશ તેમાંથી ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટમાં મેં પોતે ઇન્વેસ્ટ કરેલા છે મારા ડોલર, અને સાથે સાથે આ જે પર્સન્ટેજ જે હું તમને લોકોને કહીશ એ કદાચ તમારી એજ કઈ છે તેના પર ડિપેન્ડ કરે છે. એટલે કે જો તમે હજી તમારા 20sમાં હો તો હજી તમારી રિટાયરમેન્ટમાં ઘણી વાર છે, એટલે કે તમે મેજર રિસ્ક હજી લઈ શકો છો, એટલે એ પ્રમાણે તમારા પર્સન્ટેજ તમે ચેન્જ કરી શકો છો. પણ હું જે તમને પર્સન્ટેજ આપીશ ઇન્વેસ્ટમેન્ટના તે મોટાભાગના લોકો એને ફોલો કરી શકે છે. 50% ઓફ યોર પોર્ટફોલિયો શુડ બી S&P 500 ઇન્ડેક્સ ફંડ. એટલે કે અમેરિકાની ટોપ 500 કંપનીઝની અંદર તમારો 50% પોર્ટફોલિયો તમે રાખો તો એમાં કંઈ વાંધો નથી. ટિકર સિમ્બલ છે SPY અથવા તો VOO. આ બંને ETF છે અને આ બંને S&P 500ની ઇન્ડેક્સને ફોલો કરે છે. હવે ઘણા લોકો ટોટલ સ્ટોક માર્કેટમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે રાધર દેન S&P 500, પણ હું પર્સનલી S&P 500માં ઇન્વેસ્ટ કરવામાં વધારે માનું છું, કારણ કે S&P 500માં ટોપની 500 કંપનીઝ છે તે હોય છે, અને જો કોઈ કંપની પરફોર્મ ના કરે તો આ ઇન્ડેક્સમાંથી તેને કાઢી નાખવામાં આવે છે. જ્યારે ઓવરઓલ જે સ્ટોક માર્કેટ છે તેની અંદર જે લૂઝર્સ હોય છે તે પણ સમાયેલા હોય છે. એટલે ઓવરઓલ S&P 500 ઇન્ડેક્સ આઈ થિંક ઇઝ બેટર દેન ટોટલ સ્ટોક માર્કેટ. પણ જો તમે ટોટલ સ્ટોક માર્કેટમાં બી ઇન્વેસ્ટ કરો તો એમાં પણ કંઈ ખોટું નથી. હવે હું ખાલી તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. S&P 500માં કોઈ કંપની હોય, માનો કે Sears જે કંપની હતી જે પહેલાં S&P 500માં હતી, તો Searsનું પરફોર્મન્સ પુઅર થયું તો એને S&P 500ની બહાર કાઢી નાખવામાં આવી, અને ટેસ્લા જેવી કંપની જે S&P 500માં નથી તેનું પરફોર્મન્સ સારું થયું તો તેને ટેસ્લાને S&P 500માં ઇન્ક્લુડ કરી દેવામાં આવી. એટલે S&P 500ની અંદર તો બેસ્ટ કંપનીઓ છે તે જ રહેવાની છે, અને 500 કંપની હોવાને લીધે ઓવરઓલ ડાયવર્સિફિકેશન તમારું સારું થઈ જશે, અને એવરેજ રિટર્ન તમને 10-12% છેલ્લા હિસ્ટોરિકલ તો મળેલું છે. એટલે આશા રાખીએ કે એટલું મળતું રહે અને 7 વર્ષની અંદર તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે ડબલ થઈ જશે. હવે સેકન્ડ નંબરનું ઇન્વેસ્ટમેન્ટ હું જે તમને રેકમેન્ડ કરીશ તે છે રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ. હવે રિયલ એસ્ટેટની અંદર તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે REIT બાય કરી શકો છો, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, અથવા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઇન્ડેક્સ ફંડ તમે બાય કરી શકો છો, અથવા તો ETF તમે બાય કરી શકો છો, કે જેની અંદર ઘણા બધા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આવેલા હોય છે. હું તમને REITનું એક્ઝામ્પલ આપું તો એક ટિકર સિમ્બોલ છે O, અને આ જે ટિકર સિમ્બોલ છે તેની અંદર તમે CVS છે, વોલમાર્ટ છે, જેના બિલ્ડિંગો છે તેને તેઓ ભાડા પર આપતા હોય છે, અને તેનું જે ડિવિડન્ડ જે આવતું હોય છે તે તેના સ્ટોક હોલ્ડરને તેઓ આપતા હોય છે. એટલે આ જે ટિકર સિમ્બોલ O કીધો તે પ્રકારના ઘણા બધા REITs હોય છે. હેલ્થકેરનું REIT હોય છે, સેલ્યુલર ટાવર્સનું REIT હોય છે, લાસ વેગસમાં કસિનોસ છે તેનું REITs હોય છે. પણ હું આવા REITમાં ઇન્વેસ્ટ કરવા કરતાં જે તેનું ETF છે અથવા તો ઇન્ડેક્સ ફંડ છે તેમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં વધુ માનું છું. પ્લસ બીજું હું પર્સનલી માનું છું કે જે ફિઝિકલ રિયલ એસ્ટેટ તમે બાય કરો કે રેન્ટલ હાઉસ તમે બાય કરો તો તેમાં તમારે કોન્સ્ટન્ટલી મગજમારીમાં પડ્યા રહેવું પડે. બીજું તમે પ્રોપર્ટી મેનેજરને હાયર કરો તો તમારા પ્રોફિટમાંથી થોડો ઘણો કટ તેઓ લઈ જતા હોય છે. આઈ નો કે ફિઝિકલ પ્રોપર્ટી તમારી પાસે હોય તો તમે તેનું ડેપ્રિશિએશન બતાવીને તમારી આવક ઓછી કરી શકો છો, પણ મારા મતે એ મગજમારીનો ધંધો છે. એટલે જે લોકોને ફિઝિકલ પ્રોપર્ટી બાય કરવાની મગજમારીમાં ના પડવું હોય તેના માટે આ ગુડ ઓપ્શન છે. અને જે ટિકર સિમ્બોલ હું તમને રેકમેન્ડ કરીશ તે છે VNQ. એટલે 50% તમારા ગયા S&P 500માં અને આ 10% છે તે VNQની અંદર ગયા તમારા. હવેના 10% જે આપણે ઇન્વેસ્ટ કરીશું તેમાંથી આપણી ઇન્કમ જનરેટ થશે ડિવિડન્ડમાંથી, અને ડિવિડન્ડમાંથી ઇન્કમ જનરેટ કરવા માટે હું 2 ETF તમને રેકમેન્ડ કરીશ. તમે બેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, અથવા તમે થોડા પૈસા બંનેમાં નાખી શકો છો. તો આ બંને ETFના નામ છે SCHD અને
DGRO. આ બંને ખૂબ જ સારા ETF છે કે જ્યાં તમે પૈસા ઇન્વેસ્ટ કરશો તો ત્યાંથી તમારી ડિવિડન્ડ ઇન્કમ જનરેટ થશે અને જે કંઈ પણ ડિવિડન્ડ તમારું આવે તેને તમારે પાછું રીઇન્વેસ્ટ કરી દેવાનું અને પછી તમે વર્ષો પછી તમે જોશો કે એમાં કમ્પાઉન્ડિંગ ગ્રોથ કેટલો જનરેટ થયેલો છે. એટલે 10% જેટલું ઇન્વેસ્ટમેન્ટ તમે ડિવિડન્ડ ઇન્કમ જનરેટ કરવામાં રોકી શકો છો. હવે પછીના 10% છે તેને આપણે ગ્રોથમાં ઇન્વેસ્ટ કરીશું કે જે સેક્ટર અત્યારે ખૂબ જ ઝડપથી ગ્રો કરી રહ્યું છે. હવે આપણે સ્ટોક માર્કેટમાં પૈસા રોકી જ રહ્યા છે તો થોડા ઘણા ઝડપથી વધે તો આપણને મજા આવે ઇન્વેસ્ટ કરવાની પણ. તો આ જે ઝડપથી ગ્રોથ કરી રહેલું સેક્ટર છે તેના માટે હું તમને 2 કે 3 ટિકર સિમ્બોલ આપીશ અને આ ટિકર સિમ્બોલ છે QQQ અથવા QQQM અથવા VGT. આ જે ઇન્વેસ્ટમેન્ટ છે તે અમેરિકાની ટોપ 100 IT કંપનીઝ મોસ્ટલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીશું કે જેનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ જે ટિકર સિમ્બોલ્સ મેં આપ્યા તેણે S&P 500 ને પણ બીટ કરેલું છે. હવે બાકીના 10% છે જે આપણે ઇન્વેસ્ટ કરીશું તે છે ગોલ્ડની અંદર. હવે સ્ટોક માર્કેટની અંદર ગોલ્ડ બાય કરવું હોય તમારે તો એના માટે હું તમને 2 ટિકર સિમ્બોલ આપીશ. બેમાંથી કોઈ પણ ટિકર સિમ્બોલમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ફિઝિકલ ગોલ્ડને લઈને સાચવવું, પછી તમારે વેચવું હોય તો એને ફિઝિકલી તમારે સ્ટોરમાં લઈ જવું, એ બધી મગજમારીમાં ના પડવું હોય તો આ 2 ટિકર સિમ્બોલ તમને ખૂબ જ કામ લાગશે. અને આ ટિકર સિમ્બોલના નામ છે GLD અથવા GLDM. એટલે જો તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હો તો 10% તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે ગોલ્ડમાં GLD અથવા GLDMમાં તમે પૈસા રોકીને તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. હવે જે છેલ્લા 10% જે બચેલા છે આઉટ ઓફ 100% એના માટે હું તમને કપલ ઓફ ઓપ્શન્સ આપીશ. આ 10% છે તેને તમે 5-5% સ્પ્લિટ પણ કરી શકો છો અથવા તો તમને 10% આ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવા હોય તો કરી શકો છો. હવે તમે સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હું પર્સનલી હેલ્થકેર સેક્ટરમાંથી આવું છું અને મને હેલ્થકેર સેક્ટરમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે અને હેલ્થકેર સેક્ટર છે તે મને નથી લાગતું કે ક્યારેય ઠંડુ પડશે. એટલે મેં પર્સનલી હેલ્થકેર સેક્ટરમાં મેં પૈસા રોકેલા છે અને જે ટિકર સિમ્બોલમાં મેં પૈસા રોકેલા છે તે છે VHT. આ છે વેનગાર્ડનું હેલ્થકેર સેક્ટરનું ETF. ત્યાં તમે 10% પૈસા નાખી શકો છો. એટલે આ તો મારો પર્સનલ ચોઇસ છે. આવું તમે કોઈ પ્રોફેશનમાંથી આવતા હોવ અને તમને એવું લાગતું હોય કે કોઈ સ્પેસિફિક પ્રોફેશનમાં તમને લાગતું હોય કે તે ફ્યુચરમાં ગ્રો થવાનું છે તો એ ફિલ્ડમાં તમે તમારા 10% પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો. જો આ પ્રકારનું કોઈ સ્પેસિફિક સેક્ટર તમને ખ્યાલ ના હોય અને તમારા પૈસાને થોડાક ડાયવર્સિફાય કરવા હોય, તમારી ઇન્કમને ડાયવર્સિફાય કરવી હોય તો હું ટિકર સિમ્બલ તમને આપીશ VXUS કે વેનગાર્ડ ટોટલ ઇન્ટરનેશનલ સ્ટોક માર્કેટનું ETF છે આ. અને આની અંદર મોટે ભાગે જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે અને ડેવલપિંગ કન્ટ્રીઝ છે ત્યાં આગળ તમે અમેરિકા સિવાયની ત્યાં આગળ તમે પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો. જસ્ટ ફોર યોર નોલેજ, છેલ્લા વર્ષની અંદર આ જે ટિકર સિમ્બોલ છે એણે S&P 500 કરતાં પણ વધુ ગ્રોથ જોયેલો છે. જરૂરી નથી કે વર્ષો આવો જ ગ્રોથ મળે, પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્સિફાય કરી શકો છો. યુએસમાં આપણા મોટા ભાગના પૈસા રોકાયેલા હોય છે જ, પણ તમને એવું લાગતું હોય કે ફ્યુચરમાં $, વીક થઈ શકે છે, ઇન્ટરનેશનલ સારું કરી શકે છે, તો તમે ડાયવર્સિફિકેશન માટે VXUSની અંદર પણ 10% પૈસા રોકી શકો છો. એટલે આ રીતે તમે તમારા પોર્ટફોલિયોને એડજસ્ટ કરી શકો છો વિધિન 100% ઇન US સ્ટોક માર્કેટ. છેલ્લા ઘણા વર્ષોથી મેં એક વસ્તુ નોટિસ કરી છે કે યુએસનું સ્ટોક માર્કેટ છે અથવા તો સ્ટોક માર્કેટ ઇન જનરલ છે તે મોટે ભાગે ઉપર જવા માટે જ બનેલું છે. એટલે ડુ નોટ વેઇટ કે ક્યારે સ્ટોક માર્કેટ ડાઉન જશે ને પછી હું ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરું. એટલે ડુ નોટ ટ્રાય ટુ ટાઈમ ધ માર્કેટ. અચ્છા હા, મેં આગળ તમને વાત કરેલી કે મેં બીજા એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં મારા પૈસા રાખેલા છે અને તે સ્ટોક છે ચિપોટલેનો સ્ટોક. આ વિડીયો હું જ્યારે બનાવી રહ્યો છું ત્યારે ચિપોટલે કંપનીના સ્ટોક ડાઉન છે અને મને પર્સનલી એવું નથી લાગતું કે આ કંપની આવતા 10 વર્ષમાં એને કશું અસર થશે, કારણ કે ધેર આર લોયલ કસ્ટમર્સ ઓફ ધીસ બ્રાન્ડ. એટલે મેં પર્સનલી પૈસા રોકેલા છે આ કંપનીમાં અને આશા રાખું છું કે ચિપોટલે કંપનીના સ્ટોકના ભાવ તેના બરીટોના ભાવ જેટલા સસ્તા ના થાય. વિડીયો પૂરો કરતાં પહેલાં એક બીજી ઇન્ફોર્મેશન આપી દઉં કે સ્ટોક માર્કેટની બેસિક ઇન્ફોર્મેશન એક બીજા વિડીયોમાં મેં આપેલી છે અને એ વિડીયો અત્યારે મેમ્બર્સ ઓનલી માટે જ છે. એટલે એ વિડીયોમાંથી અમેરિકાના સ્ટોક માર્કેટ વિશે તમારે બેસિક ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ફીલ ફ્રી ટુ જોઈન ધ મેમ્બરશિપ અને આ ચેનલના તમે મેમ્બર બનીને તે વિડીયો આરામથી જોઈ શકો છો. તે વિડીયોમાંથી પણ તમને અમેરિકાના સ્ટોક માર્કેટ વિશે ચોક્કસ સારી એવી માહિતી મળશે, તેની હું ગેરંટી આપું છું.
વિડીયો પૂરો કરતાં પહેલાં તમારા માટે એક ક્વેશ્ચન છે કે તમે કયા કયા ETFs કે ઇન્ડેક્સ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરેલું છે. તમારા ટિકર સિમ્બોલ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તમારા કોઈ ફ્રેન્ડ શેર બજારમાં આવવાનું વિચારી રહ્યા હોય તો તેને આ વિડીયો જરૂરથી શેર કરજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.